આગળ વાત કરીએ તો હેવાનિયત અને ક્રૂરતાની તમામ હદ વટાવી દે તેવો એક કિસ્સો નોંધાયો છે લુધિયાણામાં, જ્યાં માત્ર એક 15 વર્ષના કિશોરે એક 9 વર્ષના બાળકની હત્યા કરી નાખી. જો કે આ હત્યારા નરભક્ષીનું માત્ર બાળકની હત્યા કરીને જ મન ન ધરાયું. તેણે બાળકના શરીરના ટુકડા કરી હૃદયને બહાર કાઢ્યું અને તેનું લોહી પણ પીધું. ત્યારે કેમ કર્યું આ કિશોરે આવું? જાણીને તમે પણ ચોંકી જશો. એક નરભક્ષી કિશોરની હેવાનિયત. બાળકની હત્યા કરી લાશના કર્યા 6 ટુકડા. મૃતદેહમાંથી હૃદય કાઢી પીધું લોહી. રૂવાડા ઊભા થઈ જાય તેવો કિસ્સો બન્યો લુધિયાણામાં. 15 વર્ષના કિશોરની ક્રૂરતા સાંભળી કાચા પોચા લોકોનું બેસી જશે હૃદય. 15 વર્ષનો એક કિશોર આ હદે પણ હેવાનિયત ભર્યું કૃત્ય આચરી શકે છે તે વિચારીને કોઈના પણ રૂવાડા ઊભા થઈ જાય. તેના ગુનાહિત કૃત્યને સાંભળીને કોઈ પણ કાચા પાકા લોકોનું હૃદય જ બેસી જાય. આટલી નાની ઉંમરે આટલો મોટો ગુનો કોઈ પણ રીઢા ગુનેગારને પણ શરમાવે તેવો છે. લુધિયાણામાં એક 15 વર્ષના કિશોરે માત્ર 9 વર્ષના બાળકની હત્યા કરી નાખી. એટલું જ નહીં, તેના મૃતદેહ સાથે એ હદે વિકૃતતા આચરી કે તેને જોઈને અને સાંભળીને પોલીસ પણ અવાક બની ગઈ. જી હા, લુધિયાણામાં સુરેશ નામના કિશોરે 9 વર્ષના દીપુ નામના બાળકની હત્યા કરી તેના ટુકડા કરી નાખ્યા. એટલું જ નહીં, આ નરભક્ષી સુરેશે દીપુને મોતની ઘાટ ઉતાર્યા બાદ તેના લાશના 6 ટુકડા કરી દીધા અને શરીરમાંથી હૃદય પણ નીકાળી દીધું. નરભક્ષી કિશોરે માસૂમ બાળકના મૃતદેહના ટુકડા કરીને તેને ખાઈ ગયો હતો. એટલું જ નહીં, આ નરભક્ષી માસૂમ બાળકનું લોહી પણ પી ગયો હતો. આ બાળકનો મૃતદેહ લુધિયાણાના ડુંગરી વિસ્તારમાંથી મળી આવ્યો હતો, જેમાં મૃતદેહનું માથું ધડથી અલગ હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે આ નરભક્ષી કિશોર બાળકની હત્યા કર્યા પછી પોતાના ઘરે ગયો હતો અને સામાન્ય જીવન જીવતો હતો. સમગ્ર ઘટનાની જાણકારી એક સીસીટીવી ફૂટેજથી સામે આવી. પોલીસે જણાવ્યું કે નરભક્ષી કિશોર માણસનું કાચું માંસ ખાવા ઈચ્છતો હતો. મહત્વનું છે કે દીપુ નામનું બાળક પોતાના ઘર આંગણે રમી રહ્યો હતો ત્યારે જ આ નરભક્ષી કિશોરે તેનું અપહરણ કરી લીધું હતું. આરોપી સુરેશને ક્રાઇમ પેટ્રોલને જોઈને આઈડિયા આવ્યો હતો. તેણે 16 જાન્યુઆરીએ પતંગ ઉડાડવાની લાલચ આપીને દીપુને પોતાના ઘરે લઈ ગયો. પછી બહાનું કરીને રૂમમાં લઈ ગયો. પલંગ પર સુવડાવીને તેનું ગળું ભીંસીને તેને મારી નાખ્યો. દીપુને મારી નાખ્યા પછી તેની લાશને બાથરૂમમાં લઈ જઈને ખુરપીથી તેના અંગો કાપી નાખ્યા. પ્લાસ્ટિકની થેલીઓમાં અંગોના ટુકડાઓ ભર્યા પછી તેને ફેંકી દીધા અને તેનું હૃદય કાઢીને તેને સ્કૂલના ગ્રાઉન્ડમાં ફેંકી દીધું. આ દરમિયાન જ પોલીસને ખબર મળી કે ગલીના એક યુવકે દીપુને હત્યારાની સાથે ફરતો જોયો હતો. પોલીસ માટે એક બહુ મોટો સુરાગ હતો અને આખરે આ હત્યારો ઝડપાઈ ગયો. બાળક દીપુનું હત્યા કરવાનું કારણ પણ એકદમ ચોંકાવી દે તેવું હતું. હત્યારાએ જણાવ્યું કે તેને પોતાની સ્કૂલના શિક્ષકોથી નફરત થઈ ગઈ હતી, કારણ કે ભૂલ કરવા માટે તેને સૌની સામે વઢવામાં અને ફટકારવામાં આવતો હતો. પરિણામે તે શિક્ષકોને પાઠ ભણાવવા માંગતો હતો અને સ્કૂલની બદનામી કરવા માંગતો હતો. તેથી જ તેણે દીપુના હૃદયને સ્કૂલ કમ્પાઉન્ડમાં નાખી દીધું. ઉપરાંત તેને ખંડણી માંગીને પૈસા કમાવાની પણ ઈચ્છા હતી. તેણે ઘણીવાર દીપુના પિતા દિલીપ પાસે પૈસા જોયા હતા. પરિણામે તેણે આ ઘટનાને અંજામ આપ્યા પછી દિલીપ પાસેથી ખંડણીની રકમ લઈને ગામડે ભાગી જવાની પ્લાનિંગ પણ કરી હતી. માસૂમ દીપુની આવી કરપીણ હત્યાથી તેનો પરિવાર ભાગી પડ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.